जयतु संस्कृत विद्यार्थी मित्रों, आज આપણે ધોરણ 12 ની અંદર પદ્ય નંબર 7 સુભાષિત મધુબિંદવ સુભાષિતના મધુરૂપી બિંદુઓ એમનો આજે અભ્યાસ કરવાનો છે। સંસ્કૃત સાહિત્યમાં સુભાષિતોનો અકૂટ ખજાનો છે। આવા સુભાષિતો ક્યારેક કોઈ મહાકાવ્યની અંદર, ક્યારેક કોઈ રૂપકની અંદર અને ક્યારેક કોઈ શાસ્ત્ર ગ્રંથમાં અને ક્યારેક મુક્ત તરીકે લોકમાનસમાં સ્થાન પામેલા હોય છે। આવા સુભાષિતોમાં વૈચારિક તત્વ ઉપરાંત ક્યારેક શાબ્દિક ચમત્કૃતિ, કોઈ અલંકારની વિશિષ્ટ યોજના, અર્થનું ગાંભીર્ય તથા ક્યારેક કોઈ કૂટ તત્વ પણ નિહિત હોય છે। અહીં આ પ્રકારના વૈવિધ્ય સભર 6 સુભાષિતો આપને જુદા જુદા ગ્રંથમાંથી આપવામાં આવ્યા છે। પ્રથમ સુભાષિત વચનમાં એક શાશ્વત સત્ય તરફ આપણું ધ્યાન દોરવામાં આવ્યું છે। બીજું સુભાષિત માણસને સુભાષનો ઉપયોગ સૂચવે છે, સારા ભાષણનો ઉપયોગ કરવાનું સૂચવે છે। ત્રીજા પદ્યની અંદર વસ્તુઓની ખાસિયત, ચોથા પદ્યની અંદર સજ્જનની વિશેષતા, પાંચમા પદ્યની અંદર સંવાદાત્મક વાત છે, રમૂજ સાથેની વાત, જેમાં શંકર અને પાર્વતીનો સંવાદ આપવામાં આવ્યો છે। અને છઠ્ઠું પદ્ય છે એ નીતિ વચન છે। તો આ રીતે આ પદ્યની અંદર આપણે થોડાક સુભાષિતો આપવામાં આવ્યા છે, એમનો અભ્યાસ છે એ કરીએ। પ્રથમ પદ્ય, પ્રથમ શ્લોક ને આપણે જોઈએ। શક્યમ ન તચ્છક્યમ યચ્છક્યમ શક્યમેવત નોદકે સકટમ યાતિ ન ચ નોર્ગચ્છતિ સ્થલે યત યત જે અશક્યમ જે અશક્ય છે, તદ તે ન શક્યમ તે શક્ય નથી। જે વસ્તુ અશક્ય છે તે વસ્તુ શક્ય નથી, એને કોઈ પણ રીતે કરી શકાય નહીં। યદ શક્યમ જે વસ્તુ, જે કાર્ય શક્ય છે, તત્ શક્યમ એવ તે શક્ય જ છે, તે કાર્ય કરી શકાય છે। જે અશક્ય વસ્તુ છે એ થઈ શકતી નથી, અને જે શક્ય વસ્તુ છે તે થઈ શકે છે। બરાબર? યદ શક્યમ જે વસ્તુ, જે અશક્ય છે તે શક્ય નથી, જે શક્ય છે તે શક્ય જ છે, તે કરી શકાય જ છે। નોદકે શકટમ યાતિ ઉદકે ન ઉદકે નોદકે ઉદકે પાણીમાં શકટમ ગાડું ન યાતિ જતું નથી, ચાલતું નથી। પાણીમાં ગાડું ચાલતું નથી। જો એ અશક્ય વસ્તુ છે કે પાણીની અંદર ગાડું છે એ ચાલતું નથી, તો અશક્ય છે। તો અશક્ય વસ્તુ છે એ ક્યારેક થવાની જ નથી। અને નચ નૌહુ ગચ્છતિ સ્થલે, નૌહુ નાવ, હોડી, સ્થલે જમીન પર, ન ગચ્છતિ ચાલતી નથી, જતી નથી। જમીન પર નાવ, હોડી ચાલતી નથી અથવા તો જતી નથી। ફરી વાર, જે અશક્ય છે તે શક્ય નથી, જે શક્ય છે તે શક્ય જ છે। પાણીમાં ગાડું જતું નથી, જમીન પર હોડી ચાલતી નથી। તો જે વસ્તુ નિશ્ચિત છે એ નિશ્ચિત જ છે, એમાં કોઈ ફેરફાર કરી શકાતો નથી। તો એવી વાત આ
પ્રથમ પદ્યની અંદર કરવામાં આવી છે. હવે આપણે જોઈએ બીજું પદ્ય, બીજો શ્લોક. વચસ્તત્ર પ્રયોક્તવ્યમ યતરોક્તમ લભતે ફલમ સ્થાયી ભવતિ ચાત્યંતમ રાગઃ શુક્લપટે યથા. વચઃ વચઃ વાણી, વચન, તત્ર ત્યાં, પ્રયોક્તવ્યમ પ્રયોજવું જોઈએ, ઉપયોગ કરવો જોઈએ. વાક્ય ત્યાં પ્રયોજવું જોઈએ. યત્ર જ્યાં, ઉક્તમ બોલવાથી, ફલમ લભતે ફળ મળે છે. વાણી ત્યાં બોલવી જોઈએ, વાણી ત્યાં બોલવી જોઈએ જ્યાં બોલવાથી ફળ મળે છે. સ્થાયી ભવતી ચાત્યંતમ, સ્થાયી ભવતી ચ અત્યંતમ, રાગઃ શુક્લપટે યથા, યથા જેમ, યથા જેમ, શુક્લપટે સફેદ વસ્ત્ર પર, શુક્લપટે સફેદ વસ્ત્ર પર, રાગઃ રંગ, અત્યંતમ અત્યંત ખૂબ જ, સ્થાયી સ્થિર, ભવતી બને છે. જેમ સફેદ વસ્ત્ર પર રાગ રંગ અત્યંત સ્થિર બને છે. જે રીતે સફેદ વસ્ત્રની અંદર રંગ છે એ સ્થિર થઈ જાય તો એનું પ્રયોજન છે એ સિદ્ધ થઈ જાય છે. એમ આપણે વાણીનો પ્રયોગ ત્યાં કરવો જોઈએ કે જે બોલવાથી આપણને ફળ મળે, અને બોલવાથી જ્યાં ફળ ન મળે ત્યાં વાણીનો પ્રયોગ છે એ કરવો જોઈએ નહીં. ફરી વાત, વાણી ત્યાં બોલવી જોઈએ, પ્રયોજવી જોઈએ જ્યાં બોલવાથી ફળ મળે છે. જેમ સફેદ વસ્ત્રમાં રંગ ખૂબ જ અત્યંત સ્થિર બને છે. જેમ સફેદ વસ્ત્રની અંદર કોઈ પણ રંગ છે એ સ્થિર થઈ જાય છે, સ્થાયી થઈ જાય છે, કાયમી થઈ જાય છે, એ રીતે આપણે વાણી છે એ પ્રયોજવી જોઈએ, બોલવી જોઈએ. એવી વાત સરસ મજાની આ શ્લોકની અંદર કરવામાં આવી છે. હવે આપણે જોઈએ પદ્ય નંબર 3. વાર્તા ચ કૌતુકવતી વિમલા ચ વિદ્યા લોકોત્તરમ પરિમલશ્ચ કુરંગનાભે તૈલસ્ય બિંદુરિવ વારિણિ દુર્નિવારમ એતત્રયં પ્રસરતિ સ્વયમેવ ભૂમૌ. સરસ મજાની વાત છે કે વાર્તા ચ કૌતુકવતી, કૌતુકવતી કુતૂહલતાવાળી, કૌતુકવતી કુતૂહલતાવાળી વાર્તા, વાત. જે વાતની અંદર કુતૂહલતા છે, કંઈક જાણવાની ઈચ્છા છે એવી વાત છે એ કૌતુકવતી વાર્તા, કુતૂહલતાવાળી વાર્તા એટલે કે વાત. વિમલા ચ વિદ્યા, નિર્મળ વિદ્યા, વિમલા ચ વિદ્યા નિર્મળ છે, એની અંદર કોઈ મળ નથી, કોઈ ખરાબપણું નથી, એવી જે વિદ્યા છે એ વિમલા ચ વિદ્યા, નિર્મળ વિદ્યા. કુરંગનાભેહે હરણની નાભીમાં, પરિમલશ્ચ સુગંધ, કુરંગનાભેહે પરિમલઃ સુગંધ, હરણની નાભીની અંદર, ડૂટીની અંદર સુગંધ. 3 વસ્તુ છે પરિવાર. કુતૂહલતાવાળી વાર્તા, નિર્મળ વિદ્યા અને હરણની નાભીમાં સુગંધ. તૈલસ્ય બિંદુઃ ઇવ વારિણી, વારિણી પાણીમાં, તૈલસ્ય
તેલના બિંદુ ઇવ ટીપાની જેમ દુર્નિવારમ રોકી શકાતી નથી. દુર્નિવારમ ખૂબ મુશ્કેલ છે. દુર્નિવારમ ખૂબ મુશ્કેલ છે, એને રોકવી ખૂબ મુશ્કેલ છે. જેમ પાણીની અંદર તેલનું ટીપું પડી જાય તો એને રોકવું ખૂબ અઘરું છે, એ જ રીતે આ ત્રણ વાત છે, કુતૂહલતાવાળી વાત, નિર્મળ વિદ્યા અને કસ્તુરી મૃગની સુગંધ, આને રોકી શકાતી નથી. એ તત્રયમ આ ત્રણ, ભૂમૌ જમીન પર, સ્વયં એવ આપમેળે જ, પ્રસરતી ફેલાય છે. આપમેળે જ ફેલાય છે. ફરીવાર, કુતૂહલતાવાળી વાત, નિર્મળ વિદ્યા, હરણની નાભીમાં સુગંધ, પાણીમાં તેલના ટીપાની જેમ રોકવી મુશ્કેલ છે. આ ત્રણ આપમેળે જ જમીન પર પ્રસરે છે, ફેલાય છે. આ ત્રણ વાત છે, કુતૂહલતાવાળી વાત હોય તો આપમેળે ફેલાઈ જાય છે. એમ નિર્મળ વિદ્યા એ પણ જમીન પર એટલે કે પૃથ્વી પર આપમેળે ફેલાઈ જાય છે. અને કસ્તુરી મૃગની જે સુગંધ છે એ પણ આપમેળે છે, એ ફેલાઈ જાય છે, એને ફેલાવવી પડતી નથી. એતત્રયમ પ્રસરતી સ્વયમેવ ભૂમૌ. આ ત્રણ વસ્તુ આપમેળે જ જમીન પર, પૃથ્વી પર, સંસારમાં ફેલાય છે. તો આવી સરસ વાત કરવામાં આવી છે. હવે જોઈએ ચોથા શ્લોકની અંદર, ઉદયતી યદિ ભાનુ પશ્ચિમે દિગ્વિભાગે, પ્રચલત યદિ મેરુ શીતતામ યાતિ વહની, વિકસતિ યદિ પદ્મં પર્વતાગ્રે શિલાયામ, ન ભવતિ પુનરુક્તમ ભાસિતમ સજ્જનાનામ. તો યદિ જો ભાનુ સૂર્ય પશ્ચિમે દિગ્વિભાગે પશ્ચિમ દિશામાં ઉદયતી ઉગે છે. જો સૂર્ય પશ્ચિમ દિશામાં ઉગે છે, કદાચ પૂર્વ દિશાને બદલે સૂર્ય છે એ પશ્ચિમ દિશામાં ઉગવાનો પ્રયત્ન કરે અથવા ઉગે, કદાચ ઉગે, એમ ઉગે છે એવું નહીં પણ કદાચ ઉગે. ફરીવાર, જો શબ્દથી જોડાયેલો છે. તો જો સૂર્ય પશ્ચિમ દિશામાં ઉગે છે, એક વસ્તુ. પછી તો કે યદિ મેરુ શીતતા, યદિ મેરુ પ્રચલતી, યદિ જો મેરુ પર્વત પ્રચલતી ચાલે છે, વહનિ અગ્નિ શીતતામ શીતળતા યાતિ આપે છે. અગ્નિ કદાચ શીતળતા આપે, તાપ ન આપે ને એના બદલે શીતળતા આપે. પર્વતાગ્રે શિલાયામ, પર્વતની ટોચ પર, પર્વતની ટોચ પર, શિલાયામ પથ્થર ઉપર, પર્વતની ટોચ ઉપરનો જે પથ્થર છે તેના પર, યદિ જો પદ્મમ કમળ, વિકસતી ખીલે છે. આ વસ્તુ થાય છતાં પણ જો સૂર્ય પશ્ચિમ દિશામાં ઉગે છે, જો મેરુ પર્વત ચાલે, અગ્નિ શીતળતા આપે, જો પર્વતની ટોચ પર પથ્થર પર કમળ ખીલે, આ બધું થઈ શકે. સૂર્ય છે એ કદાચ પશ્ચિમ દિશામાં ઉગી શકે, મેરુ પર્વત છે એ કદાચ ચાલવા મળે, અગ્નિ છે એ કદાચ શીતળતા આપવા મળે, અને ટોચ ઉપર કદાચ કમળનું ફૂલ ખીલે. પણ
ન ભવતિ પુનરુક્તમ ભાષિતમ સજ્જનાનામ. સજ્જનાનામ ભાષિતમ, સજ્જનો દ્વારા કહેલું, સજ્જનાનામ સજ્જનો દ્વારા ભાષિતમ કહેલું, પુનરુક્તમ ન ભવતી પુનરુક્તિ થતી નથી, પુનરુક્તમ ન ભવતી પુનરુક્તિ થતી નથી. જેમ નેતાઓ છે એ પોતાના નિવેદનો વારંવાર બદલાવે છે, એ રીતે અહીંયા સજ્જનો માણસો છે એ પોતાના જે વચનો છે એ વારંવાર બદલાવતા નથી. પુનરુક્તમ ન ભવતી, પુનરુક્તિ થતી નથી, ફરીવાર એને પાછા દોહરાવતા નથી, એને ફેરવવું પડતું નથી. એટલે કે જે સજ્જનોના મુખમાંથી નીકળે છે એ સત્ય જ હોય છે. સજ્જનોએ કહેલું પુનરુક્તિ, સજ્જનોએ કહેલી વાત પુનરુક્ત થતી નથી. સજ્જનો દ્વારા કહેલું ફરીવાર કહેવાતું નથી. ફરીવાર આખો શ્લોક. જો સૂર્ય પશ્ચિમ દિશામાં ઉગે, જો મેરુ પર્વત ચાલે, અગ્નિ શીતળતા આપે, જો પર્વતની ટોચ પર પથ્થર પર કમળ ખીલે, પણ સજ્જનો દ્વારા કહેવાયેલું ફરીવાર કહેવાતું નથી. સજ્જનો દ્વારા કહેવાયેલું એ જે છે એ ફરીવાર કહેવાતું નથી. તો સરસ મજાની વાત અર્થ વિસ્તારમાં પૂછાઈ શકે એવા બધા જ આ શ્લોકો છે. એને સારી રીતે તમારે યાદ રાખવાના છે. અર્થ વિસ્તારનો સવિશેષ આપણે પછીથી અભ્યાસ કરવાનો જ છે કે કયા શ્લોકો પર કઈ રીતે અર્થ વિસ્તાર છે એ તમે લખી શકો, એની વાત આપણે પછીથી કરીશું. તમે આ ચેનલ જોતા રહેશો એટલે એનો લાભ પણ તમને મળી શકશે. જોઈએ આપણે શ્લોકનું ભાષાંતર. કસ્ત્વં શૂલી મૃગય ભિષજમ નીલકંઠ પ્રિયેહમ કેકામેકાં કુરુ પશુપતિ નૈવ દૃષ્ટયે વિષાણે સ્થાણુર્મુગ્ધે ન વદતિ તરુર જીવિતેશ શિવાયા ગચ્છાટવ્યામ ઇતિ હતવચા પાતુ વશ્ચંદ્રચૂડઃ. તો સરસ વાત આની અંદર કરવામાં આવી છે. એ જો અહીંયા આ શ્લોકની અંદર મહત્ત્વની વસ્તુ એ છે કે અહીંયા વિનોદનો આ આનંદ આપે એવો આ શ્લોક છે. આમાં કોઈ વાસ્તવિકતા નથી, પરંતુ એને આપણે એક વ્યાકરણની દ્રષ્ટિએ અથવા તો એક રમૂજની દ્રષ્ટિએ આ શ્લોકને આપણે જોવાનો છે. અહીંયા એક વખત પાર્વતી છે એ ઘરની અંદર હોય છે, શિવ છે એ બહાર ગયા છે, પાર્વતીએ કમાડ છે એ બંધ કરી દીધું છે અને બહારથી શિવ છે એ આવે છે અને પોતાનું બાયણું છે એ ખખડાવે છે. અને ત્યારે અંદરથી પાર્વતી એમ કહે છે, કહસ્ત્વમ, કહ ત્વમ, તમે કોણ છો? કહ ત્વમ, તું કોણ છે? બાયણું ખખડાવ્યું એટલે જેમ આપણે કહીએ કોણ, એમ પાર્વતી છે એમ કહે છે કે કહ ત્વમ, તું કોણ છે? ત્યારે શંકર એને જવાબ આપે છે કે શૂલી, હું કોણ છું? શૂલી છું. શૂલીના બે અર્થ. ત્રિશૂલ જેમનું હથિયાર છે એ શૂલી એટલે કે શંકર, અને બીજો શૂલીનો અર્થ થાય પીડા, દુઃખ. એટલે પાર્વતી છે એ સીધો અર્થ નથી સમજતા કે શંકર છે, સમજી જાય છે, પણ અહીંયા શિવને હેરાન કરવા માટે, આનંદ આપવા માટે, ગમત કરવા માટે, પતિ પત્નીના દાંપત્ય જીવનને સારું બતાવવા માટે અહીંયા પાર્વતી એમ કહે છે શૂલી, એટલે શૂલીથી શું અર્થ સમજે છે કે પીડા, એવો અર્થ સમજે છે કે તું જો શૂલી હોય, પીડા હોય તો મૃગય ભિષજમ, મૃગય ભિષજમ, ભિષજમ ડાક્ટર પાસે, મૃગય જા, જો તું પીડા હોય તો તું ડાક્ટર પાસે જા. મૃગય ભિષજમ, તો તું ડોક્ટર પાસે તું જા, મૃગય ભિષજમ.
ડૉક્ટર પાસે તું જા. ત્યારે ફરીવાર શંકર એમ કહે છે કે નીલકંઠ પ્રિયે અહમ, હે પ્રિયે, પ્રિયે, હે પ્રિયે, અહમ, હું, નીલકંઠ, હું નીલકંઠ છું. બીજું કહે છે કે અહમ નીલકંઠ. પાર્વતી સમજ્યા નહીં એટલે શંકર છે ફરીવાર એમ કહે છે કે હું નીલકંઠ છું. નીલો જાંબલી જેમનો કંઠ છે તે, નીલ કંઠ યસ્ય સ નીલકંઠ, એટલે શિવનું એક નામ છે નીલકંઠ. પણ પાર્વતી શું સમજે છે કે નીલકંઠનો એક બીજો અર્થ છે મોર. મોર પણ નીલકંઠ છે, એનું ગળું પણ જાંબલી છે, એટલે મોરનું પણ એક નામ છે નીલકંઠ. એટલે અહીંયા પાર્વતી છે નીલકંઠ તરીકે, મોર તરીકે એમ કહે છે. જો તું મોર હોય, જો તમે મોર હોવ તો કે કામ મે કામ કુરુ, તો તમે ટહુકા કરો. જો તમે મોર હોય તો કે કામ મે કામ કુરુ, તો તમે ટહુકા કરો. જો તમે મોર હોય તો. ત્યારે હજી આગળ એમ કહે છે, ન સમજાણું એટલે ભગવાન શંકર એમ કહે છે કે પશુપતિ, હું પશુપતિ છું. હું પશુઓનો, બધા જ પ્રાણીઓનો સ્વામી છું. પશુ એટલે પ્રાણી, જીવ માત્ર, એનો પતિ છું, એનો સ્વામી છું. પણ બીજું પશુપતિ એટલે કે પશુઓનો જે સ્વામી છે એ વૃષભ, બળદ, વૃષભ છું એવું સમજે છે પાર્વતી. એટલે શું કહે છે કે નૈવ દ્રષ્ટે વિષાણે, જો તમે વૃષભ હોવ તો વિષાણે શિંગડા ન દૃષ્ટે દેખાતા નથી. તો તમે વૃષભ હોવ તો તમારા વિષાણે ન દૃષ્ટે, ન એવ દૃષ્ટે, તમારા શિંગડા દેખાતા નથી. ફરીવાર કહત્વમ, તો કે શૂલી પીડા, કે ડાક્ટર પાસે જાઓ. કે પ્રિયા હું નીલકંઠ છું, તો ટહુકો કરો. તો કે હું પશુપતિ, તો કે શિંગડા દેખાતા નથી. નૈવ દ્રષ્ટે વિષાણે, શિંગડા દેખાતા નથી. મુગ્ધે સ્થાણું, હે મુગ્ધે, હે ભોળી, હું સ્થાણું છું, હું સ્થિર રહું છું. સ્થાણુનો અર્થ થાય સ્થિર. શિવ છે એનું એક નામ છે સ્થાણું, કારણ કે એ હંમેશા સમાધિમાં જ હોય છે, સ્થિર હોય છે, એટલે કે સ્થાણું છું. બીજો સ્થિરનો અર્થ થાય કે વૃક્ષ. સ્થાણું એટલે કે વૃક્ષ. વૃક્ષ પણ કેવું છે? સ્થિર છે, એ કંઈ જતું નથી, ચાલતું નથી. એટલે સ્થાણું તો વૃક્ષ. પાર્વતી શું સમજે છે કે તમે વૃક્ષ છો. તો ન વદતી તરુહુ, વૃક્ષ બોલતું નથી. ન વદતી તરુહુ, વૃક્ષ બોલતું નથી. ત્યારે હજી આગળ એમ કહે છે કે જીવિતેશ શિવાયા, શિવાયા જીવિતેશ, શિવા એટલે પાર્વતી, એનો જીવિતેશ એનો પતિ છું. શિવાયા જીવિતેશ, પાર્વતીનો પતિ છું. અને એક શિવાનો અર્થ થાય શિયાળવી, શિયાળની પત્ની શિયાળવી. એટલે પાર્વતી શું સમજે છે કે એ શિયાળવી છે. શિયાળનો એ શિયાળવીનો પતિ છે એવું સમજે છે. જીવિતેશ શિવાયા, શિવાયા જીવિતેશ, શિયાળવીનો પતિ છું. જો તું શિયાળવીનો પતિ હોય તો પાર્વતી એમ કહે છે ગચ્છ અટવ્યામ, જંગલમાં જાઓ. ગચ્છ અટવ્યામ, અટવ્યામ ગચ્છ, જંગલમાં જા. તો ફરીવાર જોઈએ કે કહત્વમ, તું કોણ છે. તો કે શૂલી પીડા, ડૉક્ટર પાસે જા. હે પ્રિયા હું નીલકંઠ છું, તો ટહુકા કરો. હું પશુપતિ છું, શિંગડા દેખાતા નથી. હે ભોળી હું સ્થિર છું, સ્થાણું છું, વૃક્ષ બોલતું નથી. હું શિવાનો, શિયાળવીનો, પાર્વતીનો પતિ છું. તો કે અટવ્યામ ગચ્છ, વનમાં જાઓ. તો આ રીતે અહીંયા પાર્વતી બધા જ વચનોથી શંકરને અહીંયા હરાવે છે. એટલે ઇતિ હત વચાહા, વાણીથી હારેલા, ઇતિ હત વચાહા,
વચઃ હતાઃ વાણીથી હારેલા ચંદ્રચૂડ ચંદ્ર જેમનું ચૂડ છે એવા શંકર વચનથી હારેલા શંકર વહ તમારું પાતું રક્ષણ કરે એવા જે શંકર છે એ તમારું રક્ષણ કરે. ફરીવાર જોઈએ આખું ભાષાંતર. તું કોણ છે? પીડા. ડૉક્ટર પાસે જા. હે પ્રિયા, હું નીલકંઠ છું, ટહુકો કરો. હું પશુપતિ છું, શિંગડા દેખાતા નથી. હે ભોળી, હું સ્થાણું છું, વૃક્ષ બોલતું નથી. હું શિયાળવીનો પતિ છું, જંગલમાં જાઓ. આવી રીતે વાણીથી હારેલા ચંદ્રસુ શંકર તમારું રક્ષણ કરે. બરાબર. તો દરેકના એક શબ્દના અનેક અર્થો છે. એ સંદર્ભે આ શ્લોક અહીંયા આપવામાં આવ્યો છે. તમારે એ બે અર્થોને ભાષાંતરની અંદર લખવાના છે. જે પાર્વતી સમજે છે એ પણ અર્થ લખવાનો છે અને શંકર જે કહેવા માંગે છે એ અર્થને પણ સમજવાનો છે. એને તમારે કાઉન્સમાં લખવાનો છે. ઉદાહરણ તરીકે શૂલી તો લખવાનું શૂલી, ત્રિશૂલ જેમનું હથિયાર છે તે. નીલકંઠ જેનો કંઠ જાંબલી રંગનો છે તે શંકર. પશુપતિ બધા પ્રાણીઓનો જે માલિક છે તે પશુપતિ. સ્થાણું જે સ્થિર છે તે. શિવાય જીવિતેશ શિવનો જે પતિ છે, સ્વામી છે એ. તો આ રીતે બધા જ બે અર્થો અહીંયા તમારે જોવાના છે. તો આવા જે શંકર છે, જે પાર્વતીના વચનોથી હારેલા છે, જેની વાણીને બોલતી બંધ કરી દીધા છે, એવા જે શંકર છે એ તમારું રક્ષણ કરે. એવી સરસ વાત આની અંદર કરવામાં આવી છે. આપણે હવે અંતિમ શ્લોક, છેલ્લો શ્લોક છે એ જોઈએ. હસ્તી સ્થૂલતનુ સચાંગ કુશવસ કિમ હસ્તિ માત્રં કુશ વજ્રેણા વિહતા પતંતિ ગિરયઃ કિમ વજ્રમાત્રા નગા દીપે પ્રજ્વલિતે વિનશ્યતિ તમઃ કિમ દીપમાત્રં તમઃ તેજો યસ્ય વિરાજતે સ બલવાન સ્થૂલે શુકઃ પ્રત્યયઃ. ખૂબ સરસ મજાની વાત જીવનની અંદર ઉતારવા જેવી આ અંતિમ શ્લોકની અંદર કરવામાં આવી છે કે હસ્તી હાથી, સ્થૂલતનુ જાડા શરીરવાળો છે. હાથી જાડા શરીરવાળો છે. સહ તે ચ અંકુશવશ અને તે અંકુશને વશ થાય છે. હાથી છે એ જાડા શરીરવાળો છે પણ અંકુશવશ તે અંકુશને વશ થાય છે. ત્રિશૂલની અંદર 3 શૂલ હોય છે અને અંકુશની અંદર 2 શૂલ હોય છે. એક ભાલા જેવું અને બીજું સાઈડમાં, એને અંકુશ કહેવામાં આવે છે. તો એ અંકુશથી હાથીને અંકુશમાં રાખવામાં આવે છે. હાથી જાડા શરીરવાળો છે અને તે અંકુશને વશ થાય છે. કિમ શું? હસ્તિ માત્ર અંકુશ શું હાથી જેવડો અંકુશ છે? હાથી છે એ જાડો છે અને એ જાડા શરીરવાળા હાથીને અંકુશ છે એ વશમાં રાખે છે. તો હાથી છે એ અંકુશ જેવડો છે શું? પ્રશ્ન કર્યો છે. એટલે એવડો નથી. હાથી જાડા શરીરવાળો છે, તે અંકુશને વશ થાય છે. શું હાથી જેવડો અંકુશ છે? નહીં, એવો છે નહીં. વજ્રેણ અભિહતા વજ્રથી હણાયેલા, હથિયારથી હણાયેલા. વજ્રેણ અભિહિતા વજ્રથી હણાયેલા. ગિરય પર્વતો પતંતી પડે છે. વજ્રેણ અભિહિતા ગિરય પતંતી. હથિયારથી હણાયેલા પર્વતો પડે છે. કિમ શું? નગાહ પર્વતો
વજ્રમાત્રાહ હથિયાર જેવડા છે? શું પર્વતો હથિયાર જેવડા છે? નહીં, એવા છે નહીં, છતાં પણ હથિયારોથી પર્વતને પાડે છે. અંકુશ છે એ હાથી જેવડો નથી, છતાં પણ હાથીને અંકુશમાં રાખે છે. હાથી જાડા શરીરવાળો છે, તે અંકુશને વશ થાય છે. શું હાથી જેવડો અંકુશ છે? હથિયારથી હણાયેલા પર્વતો પડે છે. શું પર્વતો હથિયાર જેવડા છે? આગળ, દીપે પ્રજ્વલિતે, દીપક દીવો પ્રજ્વલિતે પ્રજ્વલિત થતા તમઃ વિનશ્યતિ, અંધકારનો નાશ થાય છે. દીપે પ્રજ્વલિતે, દીપક પ્રજ્વલિત થતા તમઃ અંધકાર વિનશ્યતિ, નાશ પામે છે. કિમ શું તમઃ શું અંધકાર દીપ માત્રમ દીવા જેવડો જ છે? શું અંધકાર દીવા જેવડો જ છે જે અંધકારને દૂર કરી દે છે? હથિયારો છે એ શું પર્વતો જેવા છે કે જેને પાડી દે છે? હાથી જેવડો અંકુશ છે, શું હાથીને અંકુશમાં રાખે છે? આવું નથી, છતાં પણ હાથીને અંકુશમાં અંકુશ રાખે છે. પર્વતોને હથિયારો દ્વારા પાડવામાં આવે છે અને દીપક પ્રજ્વલિત થતાં અંધકાર પણ દૂર થાય છે. છતાં પણ હાથી જાડા શરીરવાળો છે, તે અંકુશને વશ થાય છે. શું હાથી જેવડો અંકુશ છે? હથિયારથી હણાયેલા પર્વતો પડે છે. શું પર્વતો હથિયાર જેવડા છે? દીપક પ્રજ્વલિત થતાં અંધકારનો નાશ થાય છે. શું અંધકાર દીવા જેવડો છે? નહીં, એવું નથી. તો એનું કારણ શું છે? એવું નથી, તો એનું કારણ શું છે? તો એનું કારણ છે કે તેજ યસ્ય, યસ્ય તેજ, જેનું તેજ છે, જેનું પરાક્રમ છે, સહ વિરાજતે, તે શોભે છે. યસ્ય તેજ, જેનું તેજ છે, સ વિરાજતે, તે શોભે છે. તેજો યસ્ય વિરાજતે સ બલવાન, જેનું તેજ શોભે છે, સ બલવાન, તે બળવાન છે. તેજો યસ્ય વિરાજતે સ બલવાન, જેનું તેજ શોભે છે તે બળવાન છે. જેનું તેજ પરાક્રમ છે એ જ બળવાન છે. સ્થૂલેષુ કહ પ્રત્યય, જાડાપણામાં કહ પ્રત્યય, શું વિશ્વાસ છે, શું ખાતરી છે? સ્થૂલેષુ કહ પ્રત્યય, જાડામાં શું વિશ્વાસ છે, જાડામાં શું ખાતરી છે? એટલે કે જાડાપણાથી કોઈ કાર્યને સિદ્ધિ પ્રાપ્ત થતી નથી. જેની અંદર તેજ છે, પરાક્રમ છે, એ જ વ્યક્તિ બળવાન છે. ફરીવાર આખો શ્લોક જોઈએ. હાથી જાડા શરીરવાળો છે, તે અંકુશને વશ થાય છે. શું હાથી જેવડો અંકુશ છે? હથિયારથી હણાયેલા પર્વતો પડે છે. શું પર્વતો હથિયાર જેવડા છે? દીપક પ્રજ્વલિત થતાં અંધકાર નાશ પામે છે. શું અંધકાર દીવા જેવડો છે? જેનું તેજ શોભે છે તે બળવાન છે. જાડાપણાનો શું વિશ્વાસ, જાડાપણાની શું ખાતરી? તો આ રીતે સરસ મજાના સુભાષિતો અહીંયા આપવામાં આવ્યા છે. સુભાષિતોને સરસ રીતે યાદ કરી લેવાના છે અને એનો અર્થ વિસ્તાર ખાસ કરીને આપણે જોવાનો છે. એટલે અર્થ વિસ્તાર માટે આપણે અલગથી એક વિભાગની અંદર આપણે એનો અભ્યાસ છે એ કરીશું. અને આપણે અહીંયા પદ્ય નંબર 7 અહીંયા આપણે પૂર્ણ કરીએ છીએ. સુભાષિત મધુબિંદવ, એ પદ્યને, એ કાવ્યને પૂર્ણ કરીએ છીએ. અસ્તુ, જયતુ સંસ્કૃતમ.